તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, તમામ નવા અપડેટ અને અવનવા ખબર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સરકાર આપશે ₹1 લાખની ભેટ। જે હા મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે। મિત્રો, આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત મિત્રો, ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। મિત્રો, વાત કરવામાં આવે તો અગાઉ કુલ ખર્ચના ₹50% અથવા ₹75,000 સબસિડી તરીકે આપવામાં આવતા હતા, પરંતુ મિત્રો તે હવે વધારીને ₹1 લાખ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો હવે દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો, વાત કરવામાં આવે તો હવે રાજધાનીમાં 31 માર્ચ 2025થી 15 વર્ષથી જૂના પેટ્રોલ અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, આ નિયમો હેઠળ હવે પ્રતિબંધિત વાહનોને જપ્ત કરીને સ્ક્રેપ કરવામાં આવશે। એટલે કે મિત્રો, હવે જૂના વાહનો ચલાવવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, હવે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર। જે આ મિત્રો, વાત કરવામાં આવે તો 1 માર્ચથી પહેલો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારાના સ્વરૂપમાં દર વખતે આવતો હોય છે। દર મહિનાની 1 તારીખે જ્યારે સિલિન્ડરના ભાવ ઊંચા નીચા થતા હોય છે, ત્યારે મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દર મહિનાની 1 તારીખે આ ફેરફારો કરે છે। તો મિત્રો, આ પહેલા 1 ફેબ્રુઆરીના રોજ બજેટમાં કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹7નો ઘટાડો કર્યો હતો। જો કે મિત્રો, દેશના 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિરતા પર રહ્યા છે। ત્યારે મિત્રો, હવે આગામી મહિનામાં રાહત મળવાની કોઈ અપેક્ષા હાલમાં લાગી રહી નથી। એટલે કે મિત્રો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 કિલોગ્રામનો જે ગેસ સિલિન્ડર આવે છે તેમાં ₹7નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ગરીબો માટે મોદીની મોટી ગેરંટી। જે મિત્રો, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીએ આ માટે જણાવ્યું હતું કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમણે પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે। ત્યારે મિત્રો, આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓ વિસ્તારવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મિત્રો અમે તમને ખાતરી આપું છું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય અને મોદીની ગેરંટી છે કે સસ્તી દવા ઉપલબ્ધ કરવામાં આવશે। એટલે કે મિત્રો, ગરીબો માટે મોદી સરકારે વારંવાર જ્યારે મોટી ગેરંટી આપતા હોય છે, ત્યારે ફરી એકવાર મિત્રો ફરી મોટી ગેરંટી આપવામાં આવી છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર મળી રહ્યા છે મિત્રો, હર્ષ સંઘવીએ કડક નિયમ લાગુ કર્યા છે। જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતમાં જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા અને હર્ષ સંઘવીએ ગૃહ રાજ્યમંત્રી દ્વારા ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, વાત કરવામાં આવે તો જાહેર માર્ગો અને જાહેર સ્થળો પર થૂંકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે। તો મિત્રો, વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવી સૂચના આપી છે અને સાથે પાન માવા ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે। જો કોઈ પાન અને માવા ખાય છે તો ડસ્ટબિનમાં જ થૂકે તેવું પણ તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે।